નમસ્કાર. ક્યારે એવો વિચાર આવ્યો છે કે જ્યારે આપણે પૂર્વ તરફ મુસાફરી કરીએ છીએ ત્યારે આપણે સમયમાં આગળ વધી રહ્યા છીએ એવું કેમ લાગે છે? ચાલો આજે આપણે પૃથ્વીની આ ઘડિયાળ પાછળનું ગણિત સમજીએ અને ટાઈમ ટ્રાવેલ જેવા લાગતા કેટલાક રહસ્યો પરથી પડદો ઉઠાવીએ. આ સવાલ થોડો વિચિત્ર લાગે છે નહીં? મતલબ જાપાનથી સોમવારે નીકળવું અને અમેરિકામાં રવિવારે પહોંચવું, આ કેવી રીતે શક્ય છે? શું ખરેખર કોઈ સમયમાં પાછળ જઈ શકે? આપણી આજની આખી ચર્ચા આ જ સવાલની આસપાસ ફરશે અને અંત સુધીમાં જે જવાબ મળશે એ ખરેખર મજાનો હશે. સારું, તો આખી દુનિયાના સમયને સમજવા માટે આપણે એકદમ બેઝિક વાતથી શરૂઆત કરવી પડશે કે આપણી પૃથ્વી ફરે કેવી રીતે છે. અને ચિંતા ના કરતા, આમાં કોઈ અઘરું ગણિત નથી. પણ હા, આ જે ચાવી છે જે આખી દુનિયાના સમયનું તાળું ખોલે છે. તો બધી વાતની શરૂઆત અહીંથી થાય છે. આપણે બધા જાણીએ છીએ કે પૃથ્વી એક ગોળો છે અને પોતાની ધરી પર એક આખું ચક્કર ફરે છે. આ આખું ચક્કર એટલે કેટલું? પૂરા 360 ડિગ્રી. આપણો જે દિવસ છે ને એનો આખો કોન્સેપ્ટ આ એક ચક્કર પર જ ટકેલો છે. અને હા, આ 360 ડિગ્રીનું એક ચક્કર પૂરું કરવામાં પૃથ્વીને કેટલો સમય લાગે? બરાબર 24 કલાક. આપણી આખી દિવસ-રાતની સિસ્ટમ બસ આ જ સાદા ગણિત પર ચાલે છે. તો હવે એક નાનકડું ગણિત કરીએ. જો 360 ડિગ્રી ફરતા 24 કલાક લાગે તો એનો સીધો મતલબ એ થયો કે દર 1 કલાકે પૃથ્વી 15 ડિગ્રી ફરે છે. બરાબર ને? આ જે 15 ડિગ્રીનો આંકડો છે ને એને ખાસ યાદ રાખજો. દુનિયાના બધા ટાઈમ ઝોનનો આ જ આધાર છે. પણ સવાલ એ છે કે આ ગણતરી શરૂ ક્યાંથી કરવી? દુનિયામાં કોઈ સ્ટાર્ટિંગ પોઈન્ટ તો હોવો જોઈએ ને? તો બસ આ માટે આખી દુનિયાએ મળીને એક મુખ્ય સ્ટેશન નક્કી કર્યું છે અને એ છે લંડનમાં આવેલું ગ્રીનવિચ, જે 0 ડિગ્રી રેખાંશ પર છે. એમ સમજો કે આખી દુનિયાની ઘડિયાળો અહીંથી જ પોતાનો સમય મેળવે છે. ઓકે, તો હવે આપણને સ્ટાર્ટિંગ પોઈન્ટ તો મળી ગયો. ચાલો હવે એ 2 ગોલ્ડન રૂલ્સ જોઈએ જે આખી ટાઈમ ટ્રાવેલની રમતને કંટ્રોલ કરે છે. એકવાર આ નિયમો સમજાઈ ગયા પછી દુનિયાના કોઈપણ ખૂણાનો સમય ગણવો એકદમ સહેલો થઈ જશે. નિયમ એકદમ સીધો સાદો છે. જુઓ, જ્યારે આપણે પૂર્વ તરફ જઈએ છીએ ત્યારે આપણે ઉગતા સૂરજની દિશામાં જઈએ છીએ. બરાબર? એનો મતલબ કે આપણે સમયમાં આગળ જઈએ છીએ, એટલે કલાકો ઉમેરવા પડે. અને એનાથી ઉલટું, જ્યારે આપણે પશ્ચિમ તરફ જઈએ ત્યારે આપણે સૂરજથી દૂર જઈએ છીએ, એટલે સમયમાં પાછળ રહી જઈએ છીએ, એટલે કલાકો બાદ કરવા પડે. સિમ્પલ છે. પૂર્વ એટલે પ્લસ, પશ્ચિમ એટલે માઇનસ. બસ આટલું જ યાદ રાખવાનું છે. ચાલો હવે આ થિયરી બહુ થઈ. આપણે આને પ્રેક્ટિકલી સમજીએ. એક ઉદાહરણ લઈશું ને એટલે બધું પાણીની જેમ સાફ થઈ જશે. તો આપણો સવાલ એ છે કે માની લો કે લંડનમાં એટલે કે 0 ડિગ્રી પર બપોરના 12 વાગ્યા છે. તો એ જ ક્ષણે 82.5 ડિગ્રી પૂર્વમાં આવેલા ભારતમાં ઘડિયાળમાં કેટલા વાગ્યા હશે? જુઓ, ગણતરી બહુ સહેલી છે. આપણે હમણાં જ જોયું કે પૃથ્વીને 15 ડિગ્રી ફરતા 1 કલાક લાગે છે. એનો મતલબ 1 ડિગ્રી ફરતા 4 મિનિટ લાગે. બરાબર? હવે ભારત છે 82.5 ડિગ્રી પૂર્વમાં. તો 82.5 ને 4 વડે ગુણીએ એટલે જવાબ મળે 330 મિનિટ. અને 330 મિનિટ એટલે 5.5 કલાક. એકદમ સિમ્પલ. હવે યાદ કરો આપણો પેલો નિયમ. પૂર્વ એટલે પ્લસ. ભારત લંડનની પૂર્વમાં છે એટલે આપણે આ 5.5 કલાકને લંડનના સમયમાં ઉમેરવા પડશે. તો બપોરના 12 વાગ્યામાં 5.5 કલાક ઉમેરીએ તો ભારતમાં વાગ્યા હશે સાંજના 5:30. જોયું? કેટલું સહેલું છે. ઓકે, અત્યાર સુધી તો બધું સમય વિશે હતું. પણ હવે આપણી સફરના સૌથી રોમાંચક ભાગ તરફ જઈએ છીએ. હવે આપણે પૃથ્વી પરની એક એવી રેખા વિશે વાત કરીશું જે ખરેખર જાદુઈ છે. આ છે આંતરરાષ્ટ્રીય તારીખ રેખા, એટલે કે ઇન્ટરનેશનલ ડેટ લાઇન. આ ગ્રીનવિચથી બરાબર સામે પૃથ્વીની બીજી બાજુ 180 ડિગ્રી રેખાંશ પર છે. અને આને જાદુઈ રેખા કેમ કહેવાય છે ખબર છે? કારણ કે આને પાર કરતા જ ઘડિયાળનો કાંટો નહીં પણ કેલેન્ડરનું પાનું જ ફરી જાય છે. તો ચાલો જોઈએ કે જ્યારે કોઈ જહાજ કે વિમાન દરિયાની વચ્ચે આવેલી આ કાલ્પનિક રેખાને ઓળંગે છે ત્યારે ખરેખર થાય છે શું? આ નિયમ ખરેખર મજાનું છે. ધ્યાનથી સમજજો. જો કોઈ એશિયા બાજુથી અમેરિકા તરફ જાય એટલે કે પૂર્વ દિશામાં, તો એ એક દિવસ સીધો પાછો જતો રહે છે. મતલબ કે સોમવારે નીકળો અને રવિવારમાં પહોંચો. અને એનાથી બરાબર ઉલટું, જો કોઈ અમેરિકાથી એશિયા તરફ
એટલે કે પશ્ચિમ દિશામાં જાય તો એ એક દિવસ આગળ કૂદી જાય છે. રવિવાર સીધો સોમવાર બની જાય છે. ખરું ને? આ તો જાણે કે સાચે જ ટાઈમ ટ્રાવેલ કરવા જેવું થયું. એક જ દિવસને 2 વાર જીવવાનો મોકો મળે. તો ચલો હવે પાછા આવીએ આપણા પહેલા શરૂઆતના સવાલ પર. હવે તો આપણે બધા નિયમો જાણીએ છીએ. તો વિચારો, જો કોઈ જહાજ જાપાનથી અમેરિકા જવા નીકળે અને સોમવારે આ તારીખ રેખા પાર કરે તો અમેરિકામાં કયો દિવસ હશે? અને જવાબ છે રવિવાર. કારણ કે જહાજ પૂર્વ દિશામાં જઈ રહ્યું છે એટલે તારીખ રેખા પાર કરતાં જ એ એક આખો દિવસ પાછળ જતું રહ્યું. ભલે સોમવારે નીકળ્યું હતું પણ એ એવી જગ્યાએ પહોંચ્યું જ્યાં હજુ રવિવાર જ હતો. આ છે ટાઈમ ટ્રાવેલ પાછળનું અસલી વિજ્ઞાન. જતા જતા એક મજેદાર સવાલ સાથે આ ચર્ચા પૂરી કરીએ. જરા કલ્પના કરો કે કોઈ વ્યક્તિ બરાબર મધરાતે આ તારીખ રેખા પર ઊભી હોય, એક પગ સોમવારમાં અને બીજો પગ રવિવારમાં. તો એ વ્યક્તિ કયા દિવસમાં જીવી રહી કહેવાય? સમયની આ અજીબ પણ વાસ્તવિક દુનિયા વિશે વિચારતા રહેજો.